જય સ્વયંભૂ કહે છે કે ડાબા અથવા જમણા ભાગમાં 5 ઉદય કહેવાય છે. હે પાર્વતી, એ તત્વનું વિજ્ઞાન 8 પ્રકારનું છે. તત્વની સંખ્યા, શ્વાસની સંધિ, સ્વરોનું ચિહ્ન અને સ્વરોનું સ્થાન, તત્વોનો રંગ, પ્રાણ, સ્વાદનો સંયોગ, ગતિના લક્ષણો. આ પ્રકારે સમભાવથી સ્થાવર અને જંગમમાં વ્યાપક 8 પ્રકારના પ્રાણ થાય છે. હે દેવી, તત્વથી પર બીજા કોઈ જ્ઞાન નથી. પ્રાતકાળથી લઈને સદૈવ સ્વરને જોવો જોઈએ. યોગી લોકો સમય વિતાવવા માટે કર્મ કરે છે, પરંતુ તેને સારા અને તત્વોની પીસાણ રહે છે. કાનોમાં 2 અંગૂઠા, બંને નાસિકાએ, મધ્યની આંગળીઓ, બંને હોઠની સંધિ પર અને નેત્રો પર, બાકીની આંગળી અર્થાત નેત્રોમાં તર્જની ને અનામિકામાં તથા મુખ પર કનિષ્ઠા ટસલી આંગળી લગાવે. એની વચ્ચે પૃથ્વી આદિ તત્વનું જ્ઞાન ક્રમવાર પીળું, ધોળું, લાલ અને શ્યામ કાળા બિંદુઓથી થાય છે. અર્થાત પૃથ્વીનો પિત્તવર્ણ, જલનો સફેદ, તેજનો લાલ, વાયુનો શ્યામ અને આકાશનો ચિત્રવર્ણ હોય છે. એમાં દર્પણમાં મુખ જોઈને શ્વાસ છોડવો અને તેના આકારો જોઈને તત્વોને ઓળખવા. ચોરસ, અર્ધચંદ્રાકાર, ત્રિકોણ બિંદુઓનો આકાર જણાય તો આકાર તત્વનું લક્ષણ સમજવું. મધ્યમાં પૃથ્વી, નીચે જલ, ઉપર અગ્નિ, ત્રાસી બાજુ વાયુનો પ્રવાહ અને બંને સ્વરોને સંક્રમણ સમય ચાલતો હોય તો આકાશ તત્વ સમજવું. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. હર હર મહાદેવ. હર